ગરમીમાં તો ભાગ્યે જ કોઈ એવું હશે કે જેના ઘરમાં કાચી કેરીનો બાફલો કે પછી આમ પન્ના ન બને. આ શું આમ પન્નાનું સિરપ તમે 5 થી 6 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. અને જો તમારે ચાસણી બનાવવાની ઝંઝટ ન કરવી હોય અને 2 થી 3 દિવસમાં જ વાપરવું હોય તો તેની પણ હું તમને રીત જણાવીશ. તો આજની આ રેસીપી માટે આપણે 500 ગ્રામ કેરીમાંથી આ બાફલો તૈયાર કરવાના છીએ. તો અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે. તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ આમાં કરી શકો છો. હવે કેરીને એકદમ જ સરસ રીતે ધોઈ લીધી છે અને હવે આખી જ કેરીને આપણે કુકરમાં બાફવાની છે. તો તેની સાથે આપણે 2 ગ્લાસ જેટલું પાણી મૂકી દઈશું અને આમાં લગભગ 5 થી 6 વિસલ કરી લેવાની છે. આ જે કેરીનો બાફલો છે તે બેસ્ટ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે ગરમીમાં લૂ લાગવી કે પછી તાવ આવી જવો તે બધાથી પણ આ બચાવે છે. હવે આમાં 5 થી 6 વિસલ થઈ ગઈ છે. કુકર ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે બંને કેરીને કાઢી લઈશું. તો આજની આ આમ પન્નાની રેસીપી 2 રીતે તમે તૈયાર કરી શકો છો. જો તમારે આને લાંબા સમય સુધી સ્ટોર ન કરવું હોય, તરત જ બનાવવો હોય બાફલો, તો તેની પણ રીત હું તમને આગળ જણાવીશ. અને જો તમારે 4 થી 5 મહિના સુધી આ સિરપને સ્ટોર કરવું હોય તો તે પણ હું તમને કહીશ. કેરી ઠંડી થઈ જાય પછી આ રીતે આપણે તેને કાપીને છાલનો ભાગ દૂર કરી લેવાનો છે અને તેનો આ રીતે પલ્પ આપણે લઈ લઈશું. હવે આ પલ્પને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેવાનો છે. હવે આમાં ઉમેરીશું 15 થી 20 જેટલા ફુદીનાના પાન, જે આપણા શરબતને એકદમ જ તાજગી, ફ્રેશનેસ અને ઠંડક પણ આપશે. એક તીખું લીલું મરચું ઉમેર્યું છે, આનાથી થોડીક તીખાશ આવશે. સાથે જ આમાં થોડાક મસાલા ઉમેરીએ તો 1 ચમચી મરી પાવડર છે. સાથે જ આમાં 1 ચમચી સંચળ પણ ઉમેરીશું. સંચળથી ટેસ્ટ સરસ આવશે. સાથે જ 1 ચમચી શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે જો તમારે આને 2 થી 3 દિવસ માટે જ સ્ટોર કરવો છે કાં તો પછી ઇન્સ્ટન્ટ બનાવવો છે તો આમાં 1 કપ ખાંડ કે સાકર ઉમેરવાની અને પછી આને પીસી લેવાનું. હવે અત્યારે તો આપણે એને આખી સિઝન સ્ટોર કરીને રાખી શકીએ તે રીતે તૈયાર કરવાના છીએ. એટલે અત્યારે આપણે આમાં ખાંડ કે સાકર કંઈ પણ ઉમેર્યું નથી. હવે આપણે કોઈ પણ ગળણીથી આને આ રીતે ગાળી લેવાનું છે, જેથી કરીને કેરીના કોઈ પણ રેશા કે નાના કટકા હશે તે આમાં જ રહી જશે અને આપણને એકદમ જ સ્મૂધ આનું આ પલ્પ મળશે. તો હવે આ એકદમ જ સ્મૂધ કાચી કેરીનું પલ્પ તૈયાર છે. તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે ગેસ ઉપર આપણે એક કઢાઈ મૂકી દઈશું અને તેમાં આપણે ઉમેરીશું ખાંડ. તમે આની જગ્યાએ સાકર કે પછી ગોળ પણ ઉમેરી શકો છો. તો 500 ગ્રામ કેરી માટે 1 કપ ખાંડ લીધી છે. હવે ખાંડ ડૂબે તેટલું જ આમાં પાણી આપણે ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. અને હવે આપણે આને ગરમ થવા દઈએ. ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું અને આને ચલાવતા જઈ, મિક્સ કરતા જઈ, ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. તો આમાં કોઈ પણ તારની ચાસણી લેવાની પણ જરૂર નથી અને રેસીપી એકદમ જ સિમ્પલ છે. હવે પાણી ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે અને ખાંડ પણ ઓગળવા લાગી છે. આમાં બસ એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડ એકદમ જ સરસ રીતે ઓગળી જવી જોઈએ. આમાં એક પણ દાણો ખાંડનો ન રહેવો જોઈએ. હવે પાણી ઉકળવા લાગ્યું છે અને આમાં ખાંડ પણ બધી ઓગળી ગઈ છે. હવે ફ્લેમને એકદમ જ લો કરી દઈશું. આમાં જરા પણ ખાંડના ક્રિસ્ટલ્સ નથી રહ્યા. તો હવે આપણે જે કાચી કેરીનો પલ્પ તૈયાર કર્યો છે તે આમાં ઉમેરી દઈશું અને આને હલાવતા જઈને મિક્સ કરીશું. હવે થોડીક વાર તો આ પાણી સાથે એકદમ જ સરસ રીતે મિક્સ નહીં થાય, પણ જેમ જેમ આ ગરમ થશે, ઉકળશે, તેમ તેમ આ એકરસ થઈ જશે.
તો હવે આ મિક્સચર આ રીતે એક રસ થઈ ગયું છે. તો આપણે આને લગભગ બીજી 2 થી 3 મિનિટ કૂક કર્યું છે અને આ રીતે આ થોડુંક ઘાટું પણ થઈ ગયું છે. આ કેરીનો બાફલો હવે તૈયાર છે. જ્યારે મિશ્રણમાં એકદમ જ સરસ આ રીતે શાઇન આવી જાય અને આટલું ઘાટું થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું. આ ઠંડુ થઈ જાય પછી તેને કોઈ પણ કાચની બોટલમાં તમે ભરી અને ફ્રીઝમાં 5 થી 6 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. તો હવે આપણે આનું શરબત તૈયાર કરી લઈએ. અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મીઠું લઈ લઈશું એક પ્લેટમાં. ને જે ગ્લાસમાં શરબત તૈયાર કરવું હોય તે ગ્લાસની કિનારી ઉપર લીંબુને આ રીતે આપણે ઘસીશું અને પછી આ ગ્લાસને ઊંધો કરી આ મીઠા અને મરચાંમાં આ રીતે ડીપ કરી તેની કિનારીને કોટ કરી લઈશું. તો આ તો ફક્ત ડેકોરેશન માટે છે, આનાથી લુક સરસ આવશે. હવે એક આ નાના ગ્લાસ માટે 2 ચમચી જેટલો આપણે આ સિરપ લેવાનું છે, જેને આપણે બાફલો પણ કહીએ છીએ. આમાં થોડાક આઈસ ક્યુબ ઉમેરીશું અને બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. ફક્ત પાણી કાં સોડા ઉમેરી આને મિક્સ કરીશું અને એન્જોય કરીશું. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.